હાલો ખેડૂત મિત્ર, જો તમને વિડીયો મૂકું આપણે ખેડૂતનો. બહુ જોરદાર હે. બધું એને કીધું હે કયા કયા હે ને ભાજપમાં છે ને એ બધાય બરોબર. ગુંડા ગયો તો ભલે, પૈસા ચોર ગયો તો ભલે, ચંદા ચોર ગયો તો ભલે, બધું જે ગયો એ બધા હે ને ભાજપમાં છે બરોબર. વિડીયો મૂકો હમણાં એટલે તમને મજા આવે. આપણે હે ને એ ભોપાલમાં કિસાન આંદોલનમાં એનો વિડીયો છે. હવે ખેડૂતને બધે આંદોલન જ કરવાનું, બધે ખેડૂત નહીં પણ હવે તો બધા જો આપણે નિશાળીએ છે એને આંદોલન કરવાનું ફરીને હવે ચાલુ કરવા માંડ્યા. બોલ આ સરકાર કેવી કહેવાય. એનું જ સાચું કરવું, બીજું કાંઈ નહીં. બીજા બધાને જે થવું એ થાય એનું સાચું, બાકી કાંઈ નહીં બરાબર ને. આવું હાલે નકર આંદોલન ઘડીએ ઘડીએ જ કરવાના. થાંભલાનું કેટલા ટાઈમ પૈસા સરકારને નથી દેવાના તો એટલું બધું હકાલ્યું કે નહીં. અને હજી હકાલે છે સરકારને કેમ, એટલે હું અડધા ભાગ સરકારને લેવાનો એટલે લાંબુ લાંબુ હાંક્યા જાય બરાબર ને. કિસાનને જે પૂરું ખરીદે નહીં બરાબર. પછી આ ભોપાલની વાત કરું. આ કિસાન આંદોલન પૂરું એની વસ્તુ ખરીદે નહીં અને પછી એક હારે સાજુ થઈ જાય ભેગું એટલે પછી મને માણસો પીઠમાં દેવો બધા ખેડૂત. અહીંયા દલાલ હમું કાઢે ને એ ઓછા ભાવમાં ઉપાડે કે ન ઉપાડે. આપણે જ અહીં છે ગુજરાતમાં કેવું થાય બરાબર ને. હા વસ્તુ તમારો ટાઈમ પૂરો થઈ જાય ને ત્યારે સરકારની ખરીદી ચાલુ થાય. આવું જ હાલો સમજાય રાજ્યમાં આવું જ કરે. તમારા પાસે કામ માલ ખૂટી રહે પછી સરકાર ખરીદવાનું ચાલુ કરે બરાબર. પહેલાં છે ને કેટલું હોય ને ત્યારે ચાલુ જ ન કરતી, આવું બધું કરે. એટલે તમને વિડીયો પહેલાં તમે મૂકું તમને ખબર પડે. આ ચંદા ચોર કયો તો ભલે ને બધા એકમાં થયા. જો આપણા ખેડૂત કે બરાબર ભોપાલ હે ને જે ખેડૂત આંદોલન થયું હતું ને એમાં બરાબર પહેલાં તમે જુઓ. कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। चंदा चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। 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 चमचा कहाँ मिलेगा? बीजेपी के दफ्तर में। હા બાજુ ખેડો આપણા अडानी का दावा कहाँ मिलेगा? बीजेपी के दफ्तर में। अंबानी का दावा कहाँ मिलेगा? बीजेपी के दफ्तर में। જોયું ને બધા હે ને એમાં છે ને અંધાય ખેડૂતને ખબર છે બરાબર કે આ બધા ચા છે અને કેનું કામ કરે બરાબર ને. ખેડૂતનું જ કાંઈ કામ કરતા ને બરાબર. યુરિયા ચોર કયો તો ભલે બધા બરાબર. ચંદા ચોર કયો તો ભલે, રામ મંદિરમાં ચોર કયો તો ભલે ને બધા અદાણીના માણસો કયો તો ભલે, જે કયો બરાબર ને બધા એમાં બરાબર. હાલો તમે ખેડૂત હેરાન થાય ત્યારે તમને કહે ને કે એમનામ તો કોઈ કહે નહીં બરાબર. બીજા કોઈ કહે તમને કે આવા શોખ તમે કેવા છો એમ કે ખેડૂતને તમે હેરાન કરો ત્યારે તમને ખેડૂત કહે બધા કે તમે આવા છો માણસ. બધા ચંદા ચોરે કયો અને બધા બરાબર ને. બીજો થોડોક આપણે ખેડૂતનો વિડીયો મૂકું ખબર પડે બરાબર. હજી તો હે ને વરસાદ જેવા થાય છે ને પછી બહુ વરસાદ ગુજરાતમાં હજી થાય છે ને તો લગભગ તો બધું બરસે જ બરાબર. ઘણા ખરું બરી જ ગયો તો અમારે આમાં જાહેર છે ને તો એ બરી કપામાં તો આનગોળ થઈ ગયું બરાબર. પાંદડા નીચલા બધા ખરી ગયા. હજી તો વરસાદ ફરીને થાય છે બરાબર. એટલે ફરીને વરસાદ થાય એટલે શું થાય બધું પૂરું થાય. વળી ખેડૂત આંદોલન કરે, વળી થોડી પરસાદી દઈ દે. એટલે હવન કર્યો ને ખેડૂતની એવું દઈ દે થોડું એટલે એનું રડી જાય પાછું બરાબર. પછી પાછું એને જે કરવું કરે બરાબર ને. આ તમે પહેલાં બીજા વાત થોડાક આપણે જે સર્વ આંદોલન કર્યું છે ને બધું ખેડૂત ભેગા થયા છે ને ભોપાલની વાત કરવો એ તમે જોવો.
अपने आप को 56 इंच का सीना कहने वाले आ जाओ मैदान में किसान के सामने। ये किसान आया है अपनी हक की रोटी खाने वाला। तुम जैसे हराम की रोटी नहीं खाते, हम मेहनत की रोटी खाते हैं। नरसिंहपुर जिला से आए हैं, शेरों की भूमि भगवान नरसिंह की भूमि से जो नर आया है मैदान में। बजाओ तुम लोग जय किसान जय। જોયું ને ખેડૂ પછી એને કોઈ ન હારે પછી આમ તો ભૂખ્યું આંદોલન કાંઈ વસ્તુ થાય નહીં, પૈસા મળે નહીં, પછી ભૂખ્યું આંદોલન કરવું એ કરતાં એના ઘોડે બહાર કરીને જ આંદોલન કરવાનું બરાબર. હર કોઈને આ કાંઈક કંઈક ભૂખ હડતાલ કરે બરાબર, ભૂખ હડતાલ પછી તોડવી પડે, પછી એ કેટલા દી હમું ન આવે બરાબર, અને તો સરકારને જ કરવું એ જ કરે. કેને કરતી ભૂખ હડતાલ નહીં કરવાની બરાબર, આંદોલન સાચું જ કરવાનું. નેતાને એને ધોડાવવાના, બીજું કાંઈ નહીં તો જ બરાબર ને. આપણે બીજા ખેડૂતને તમને વિડીયો મૂકું એ શું કહે બરાબર. આ બધા નેતા 28-29 વાઇટ નથી જોવાની બરાબર, અને ત્યારે આને વાઇટ જોઈ છે ને સાચું કાં એ ખેડૂત આપણે ક્યાં ને એવું જ થાય છે બરાબર. મોરા ખેડૂત હોય એને પૈસા થોડા ઘણા દઈને એનું કામ પતી જાય બરાબર, એને મત મળી જાય એટલે એ ચૂંટણી જીતી જાય, એનું બધું કામ થઈ જાય બરાબર. વરી પાછા 5 વર્ષ આપણે ભોગવાના. એટલે તમને એ ખેડૂતનો વિડીયો મૂકો થોડોક, એ તમને કે એટલે ખબર પડે બરાબર ને. એ ખેડૂત શું કહે બરાબર, એટલે તમે પહેલાં એક ખેડૂતનો વિડીયો તમે સાંભળો એટલે તમને ખબર પડે. कोई भी सांसद हो, कोई भी विधायक हो, उनको हर गांव में हर चौराहे पे जूते की माला, काले फूक और 50 जूत हर किसान मारेगा, वो जाग जाएगी। जब तक नहीं जागेंगे 28-29 आने वाली है। 28-29 वो पैसे का खेल है। उनका एबीएम पैसा अभी दतिया में क्या हो रहा है, 10,000 रुपया बोझ को खरीद रहे हैं। 10,000 रुपया बोझ गरीब पिछाता है, किसान जी क्या गरीब पिछाता है, वो चुनाव जीत जाएंगे। लेकिन जिस रोज गली गली गाँव गाँव चौराहे चौराहे सांसद विधायक की पिटाई चौराहे पे होगी और कालक पोती जाएगी, जूते की माला कराई जाएगी 29 से 28 में, उसमें जाग जाएंगे। वो किसान जाग चुका है। જોયું ને બરાબર ને. એટલે આવું બધું થાય એટલે હે ને આપણે આ ખેડૂતે કીધું ને એવું વહેલા મોડા હે ને ખેડૂત આવું કરશે, પણ બધા હે ને ગામો ગામે કહેવાય ને બધા માણસો કરે કંટાળી જાય પછી કેટલું કે બરાબર ને. ગામો ગામ જઈએ ને પછી જૂતાને પોતે પહેરાવશે બરાબર, જૂતાનો હારે પહેરાવશે તમને ને બધું પહેરાવશે બરાબર. અને હે ને વાંયે હોત થાય છે, તમે કામ બહુ સારા કર્યા હોય ને એટલે હું હારું થાય છે. હવે તો આમ ઘરે તો આવી ગયા બરાબર, ખાલી આમ બહાર નીકળે ને એટલી જ વાર છે, ઘરે તો આવી ગયા બરાબર. તમારે ફૂલ ઘરે આવી ગયા, ખેડૂતો હંધાથી ને ફૂલ ઘરે આવી ગયા. પછી આમ જનતા આવી જાય પબ્લિક બધી, એટલે સુધરી જાય છે વારો વારો. ગામો ગામમાં વાંયે મળે ને થવા. ભાઈએ કેમ કીધું આપણે ખેડૂએ કે ગામો ગામ હે ને વાંયે થશે, ભાજપ વાળાને કોઈ ગામમાં ગરવા નહીં દે, એટલે પછી ખબર પડી જાય છે. ત્યાં લગન તો જાણે ખબર તમને પડે નહીં બરાબર. પડશે પણ વાર લાગશે, પણ હવે જાજુ નહીં કાઢે. 28-29 કહે હે ને એ ખેડૂત હવે જાજુ કાઢશે નહીં બરાબર. તમારા પૈસા તમે હે ને પૈસા કંઈક દો, કંઈક બોલો પીવાનું દો, અને કંઈક જે તે હે ને થોડા ઘણા આડું કરીને કંઈક હગાવાલાને આડા નવરાને કરીને જીતી જાઓ ને એ બધું હે ને હવે તમારી ખબર પડશે. હરી આ ખેડૂત આંદોલન કરે ને એટલે પછી ત્યારે એને ખબર પડે કે ભાઈ આવું બધું સરકાર કરે. આંદોલન ન કરતા હોય, નવરા ન થાય ત્યાં લગન ખેડૂતને ન ખબર બરાબર. હા હવે ખેડૂત હવે રીતે કામ કર્યા જતા, અને અત્યારે આમાં હું કેટલા આઈડિયા કરતા. યુરિયાવાળા એનું કામ કરી લે, આડોવરું કરીને ભાવ વધારી લે બરાબર, નથી મળતો એટલે 50-100 રૂપિયા એમ કરી નાખે. ડીએપીમાં ભાવ જાણે વધાર્યો, એટલે આવું બધું તેમ કરો એટલે તમારું હાલ્યા રાખે ભક્તિ. અને અનાજ પકવે ખેડૂત એમાં બધું આવું બધું કરો એટલે અહીંયા તમારે ભક્તિ હાલ્યા રાખે. સારું ને મિત્ર, તે સારું હાલો. હવે હે ને હરવે બધાનું હે ને
કામ લેવાઈ જાય છે ખેડૂત એક હાઈપીને હાલશે ને તો બરાબર છે સારું